સુરતના એપીએમસી માર્કેટમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં સિક્યુરિટીના નામે કેટલાક લોકોએ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. શાકભાજી ચોરીના આરોપમાં મહિલા સાથે જે રીતે મારપીટ કરવામાં આવી છે તે જોઈને કોઈ પણ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે. સુરત એપીએમસી માર્કેટમાં તારીખ 6 ના રોજ અહીં સિક્યુરિટી ગાર્ડના વેશમાં કેટલાક લોકોએ બે મહિલાઓને શાકભાજી ચોરીના ખોટા આરોપસર ઢોરમાર માર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ એક મહિલાને લાતોને મુક્કાઓ મારી રહ્યા છે. એટલું જ નહીં, એક યુવતીના વાળ ખેંચવામાં આવી રહ્યા છે અને બીજી મહિલાને લાકડી વડે બેરહેમીથી મારવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને વિચલિત કરી દે તેવા છે. આ ઘટના બાદ ભોગ બનેલી મહિલાઓએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વિડીયોમાં દેખાતા આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. પોલીસને જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જોકે કાયદો પોતાના હાથમાં લઈને આ રીતે મારપીટ કરવી કોઈ પણ રીતે યોગ્ય નથી. હાલ પુણા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટનામાં અન્ય કોઈ લોકો પણ સામેલ છે કે નહીં. આ ઘટનાએ સુરત એપીએમસીમાં સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. શું સિક્યુરિટીના નામે આવા અત્યાચારને ચલાવી લેવામાં આવશે? શું મહિલાઓ સાથે આ પત્રકારનું વર્તન કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય છે? આવા ગંભીર પ્રશ્નો વચ્ચે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને ભોગ બનેલી મહિલાઓને ક્યારે ન્યાય મળશે.